નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું, ઘણા લોકો અલખ ધણી કહી રહ્યા છે, તો અલખ ધણી શું છે? અલખ ધણી એટલે શું? તો પહેલી વાત તો એ જ કે જે લખવામાં આવે, જે બોલવામાં આવે, જેનું નામ હોય તે અલખ હોતું નથી। જેનો જન્મ હોય, જેનું પરિવર્તન હોય, જેનું મૃત્યુ હોય અને જે ક્રિયાશીલ હોય, જે ચલાયમાન હોય તે અલખ હોઈ જ ન શકે। કેમ કે અલખ એટલે અનામી પુરુષ, તો અનામી પુરુષ એ જ અલખ। આપણે પરમાત્માનું નામ લઈએ છીએ, આપણે પરમાત્મા કહીએ છીએ, વાહિગુરુ કહીએ છીએ, સાહેબ કહીએ છીએ, માલિક કહીએ છીએ, દાતાર કહીએ છીએ, સબકા માલિક એક હે કહીએ છીએ। આપણે ઘણા બધા પરમાત્માના નામ આપ્યા છીએ, પરંતુ એ નામ આપણે આપ્યા છીએ, તો પરમાત્માનું તો કોઈ નામ જ નથી। તો પહેલાં તો આપણે એ જાણી લઈએ કે અલખ કોને કહેવાય, અલખ એટલે શું, અલખનો અર્થ શું થાય? તો અલખ એટલે જેને લખી શકાય નહીં, જેનું વર્ણન કરી શકાય નહીં, જેને બોલી શકાય નહીં, જેને બતાવી શકાય નહીં, જેનો આકાર હોય નહીં અને જેને કહી શકાય નહીં। મતલબ જે શબ્દોથી પર છે, જે પુસ્તકોમાં લખી શકાતું નથી, જે વાણીથી બોલી શકાતું નથી, જે આકારમાં નથી, આકારમાં દર્શાવી શકાતું નથી, જેનું ચિત્ર દોરી શકાતું નથી, જેને પકડી શકાતું નથી, જેનું કોઈ નામ નથી, જેનો કોઈ દિવસ જેનો જન્મ નથી, જે પોતે અજન્મા છે, જેનું પરિવર્તન નથી, જે પોતે અપરિવર્તિત છે, જે ગતિશીલ નથી, કે જે પોતે અગતિ છે, જેની કોઈ યાત્રા નથી અને જે શબ્દોથી પર, વાણીથી પર અને અચલ છે, તેને જ અલખ ધણી કહેવામાં આવે છે। સમજી લો કે એક માણસ કાર્યરત છે, તે માણસ યાત્રા કરી રહ્યો છે, તે ધંધો કરી રહ્યો છે, તે માણસ સંશોધન કરી રહ્યો છે। મતલબ જેનો જન્મ છે, જેનું પરિવર્તન છે, જે જન્મથી લઈને મૃત્યુ સુધી કોઈ પણ પ્રકારનું કાર્ય કરી રહ્યો છે અને મહાપ્રલયમાં જેનો વિનાશ થઈ જાય છે, તે જે પ્રલયમાં આવી જાય છે, તે પ્રલયમાં આવી જનારા કોઈ અલખ હોઈ શકતા નથી। અલખ એ અપ્રલય છે, અલખનો કોઈ પ્રલય હોતો નથી, અલખનો પ્રલય આવતો જ નથી। પછી ભલે કોઈ સાધુ હોય, કોઈ સંત હોય, કોઈ સંસારી હોય, ચાહે બ્રહ્મા વિષ્ણુ શિવ હોય, રામ હોય કે કૃષ્ણ હોય, ભગવાન હોય, દેવ હોય કે દેવી હોય, અને સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ કે નક્ષત્ર હોય કે પછી પ્રકૃતિ હોય, મતલબ જેની ઉત્પત્તિ હોય, જેનું પરિવર્તન હોય અને જેનો પ્રલય હોય, તેને લખ કહેવાય છે,
તેને અલખ કહેવાતું નથી. લખ એટલે પરિવર્તન, લખ એટલે પ્રલય. પ્રલયમાં જેનો વિનાશ થાય છે, જે વિનાશકારી છે, ભલે અનંતો જન્મો પછી પણ જેનો વિનાશ છે એને લખ કહેવાય છે. તેનું નામ અલખમાં આવતું નથી. અને આ બધાય નામધારી પુરુષો છે, આ બધાય નામધારી દેહરૂપી પુરુષો છે. તો જેનું નામ છે, જેને લખી શકાય છે અને જેનો પ્રલય થાય છે તે લખ કહેવાય છે. કેમ કે તેમનો ઇતિહાસ બનાવી શકાય છે. તો નથી બ્રહ્મા, વિષ્ણુ, શંકર અલખ. કેમ કે આ ત્રણે કાર્યરત છે. બ્રહ્મા ઉત્પત્તિના દેવ છે, વિષ્ણુ પાલન પોષણ કરનાર છે, અને શંકર મૃત્યુના દેવ છે. અને આ ત્રણેયની ઉત્પત્તિ થયેલી છે. અને આ ત્રણ દેવોએ જ્યાં જ્યાં અવતાર લીધા તે એક પણ અવતાર અલખ નથી. અને આપણે જે બ્રહ્માંડ જોઈ રહ્યા છીએ તે પણ અલખ નથી. કેમ કે જ્યારે આ ત્રિદેવ નહોતા, બ્રહ્માંડ નહોતું, કોઈ શબ્દ નહોતો, ત્યારે અલખ ધણી એકલા જ હતા. અને અત્યારે બ્રહ્માંડ છે, અત્યારે અસ્તિત્વ છે, અત્યારે જગત છે, અત્યારે સંસાર છે, તો પણ અલખ ધણી છે. અને ભવિષ્યમાં જ્યારે મહાપ્રલય થઈ જશે ત્યારે બ્રહ્માંડ પણ નહીં રહે. અને બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એમનો પણ જ્યારે પ્રલય થઈ જશે ત્યારે બધા જ શબ્દો છૂટી જશે. ત્યારે પણ અલખ ધણી રહેશે. આપણે જે શબ્દોથી ધર્મગ્રંથો કે પુસ્તકો લખીએ છીએ તો તે શબ્દના આકાર હોય છે. તે શબ્દોને આપણે લખી પણ શકીએ છીએ, તે શબ્દોને આપણે જોઈ પણ શકીએ છીએ. અને તે પુસ્તકને બાળવાથી કે અગ્નિનો સ્પર્શ થવાથી શબ્દ પણ બળી જાય છે. તો લખવામાં આવતા શબ્દો અલખ નથી. અને અલખ બોલી શકાતું નથી. અલખનું વર્ણન પણ કરી શકાતું નથી. અલખને કહી શકાતું નથી. તો આપણે અલખને માટે જે લખીએ છીએ, આપણે અલખને માટે જે બોલીએ છીએ, આપણે જેનું વર્ણન કરીએ છીએ તે બધું જુઠ્ઠું થઈ જાય છે. કેમ કે મેં તમને સાકર આપી, તમે સાકર ખાધી, તો સાકર ગળી છે, તેનો સ્વાદ ગળ્યો છે. તો આપણે ધારીએ તો સાકર ઉપર મોટા મોટા પુસ્તકો લખી શકીએ છીએ. તે પુસ્તકોમાં સ્વાદનું વર્ણન પણ કરી શકીએ છીએ. પરંતુ એક પણ પુસ્તકમાં આપણે સાકરનો સ્વાદ બતાવી શકતા નથી. એટલે પુસ્તક ખોટું થઈ જાય છે. કેમ કે પુસ્તકમાં આપણે સાકરને બતાવી શકીએ છીએ, પરંતુ સાકરના સ્વાદને નથી બતાવી શકતા કે સ્વાદને નથી લખી શકતા. તો સાકર જેને ખાધી હોય તેને પોતાને જ સ્વાદનો અનુભવ થાય છે. તે પોતે જ સ્વાદથી આનંદિત થઈ જાય છે. પરંતુ કમાલની વાત એ છે કે જે પુરુષને સાકરના સ્વાદનો અનુભવ થયો છે તે સ્વાદને કહી શકતો નથી, તે સ્વાદને લખી શકતો નથી. કેમ કે સાકરનું રંગરૂપ હોય છે,
પરંતુ સ્વાદનું કોઈ રંગરૂપ હોતું નથી. તો જે પરમ સ્વાદ છે, જે પરમ આનંદ છે, જે પરમ સૌંદર્ય છે, જે સૌંદર્યને જોઈને તમે આનંદમાં આવી જાઓ છો, તો સૌંદર્યમાં મન મોહક થઈ જાય છે. તે જોઈ શકાય છે, પરંતુ તેનું વર્ણન નથી કરી શકાતું, કેમ કે વર્ણનમાં ક્યાંય સૌંદર્ય દેખાતું નથી અને તેને પકડી પણ શકાતું નથી. અને જો તમે સૌંદર્યનો ફોટો પાડી લેશો, તો ફોટાવાળું સૌંદર્ય તમને અસલી સૌંદર્યનો આનંદ આપી શકતું નથી. અને એ જ છે અલખ. એટલે કે અલખ એટલે પકડથી બહાર, શૂન્ય. શૂન્યને જ અલખ કહેવાય છે, કે જ્યાં કોઈ શબ્દ પહોંચી શકતો નથી. ફક્ત તેનો અનુભવ કરી શકાય છે, ફક્ત એનો આનંદ માણી શકાય છે. નથી તે પકડાઈ શકતું, નથી એને આપણું વર્ણન કરી શકતા, નથી આપણે એને બોલી શકતા, કે નથી આપણે લોકોને બતાવી શકતા. તો એ જ અલખ છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.